એવું વરદાન પ્રભુજી વહે જ્ઞાનનો સાગર. દે એવું વરદાન પ્રભુજી વહે જ્ઞાનનો સાગર. તમે છલકતો દરિયો પ્રભુજી, તમે છલકતો દરિયો પ્રભુજી, અમે નાનકડી ગાગર, અમે નાનકડી ગાગર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ એટલે કે કેમેસ્ટ્રી વિથ MM શર્મા. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણ વિશે ભણવાનું છે, જાણવાનું છે, ચર્ચા કરવાની છે. તો જોઈએ આગળના લેક્ચરમાં. મિત્રો, એટોમિક સ્ટ્રક્ચરમાં આજે આપણે વાત કરવાની છે વિદ્યુત ચુંબકીય વિકિરણની પ્રકૃતિ. વિદ્યુત ચુંબકીય વિકિરણની પ્રકૃતિ કેવી હોઈ શકે? ઘણા બધા વૈજ્ઞાનિકોના જુદા જુદા મત છે. આ મતને આપણે આજે ક્લાસિફાઈડ કરીને જોવાના છે, એના વિશે વિચાર વિમર્શન કરવાનું છે. તો in 1670 1670 ની વાત કરું તો યુજિન્સ નામના વૈજ્ઞાનિકે વાત કરી કે પ્રકાશના કિરણનું વક્રીભવન આપ જાણો છો, પરાવર્તન તો કે રિફ્લેક્સ સામેથી થાય આપ જોવો છો એમ, વિવર્ધન પ્રકાશના કિરણ છૂટા પડવાની ઘટના, અને વ્યતિકરણ એટલે આ કિરણો ભેગા થવાની ઘટના જે આગળ તમે ફિઝિક્સમાં ડિટેલમાં ભણશો. શક્ય બને છે તેથી પ્રકાશનો સ્વભાવ તરંગ છે. શું કીધું વિદ્યાર્થી મિત્રો? પ્રકાશના કિરણનું શું થાય તો કે વક્રીભવન, પરાવર્તન, વિવર્તન અને વ્યતિકરણ. જેના આધારે યુજિન્સે એવું કીધું કે પ્રકાશનો સ્વભાવ કેવો છે? તરંગ જેવો. પ્રકાશનો સ્વભાવ કેવો છે? તરંગ જેવો. તરંગ જેવો એટલે આપ જાણો છો આને શૃંગ કહેવાય, આને ગર્ત કહેવાય. આવું તરંગ હોય તો એને શું કીધું તો કે પ્રકાશનો સ્વભાવ આવો છે. તો વિદ્યાર્થી મિત્રો, એ સમયનો એક ખૂબ જ અગત્યનો પ્રશ્ન હતો. વિદ્યાર્થી મિત્રો, એ સમયનો એ ખૂબ જ અગત્યનો પ્રશ્ન હતો કે પ્રકાશનો સ્વભાવ કેવો છે. તો યુજિન્સે એવું કીધું કે પ્રકાશના કિરણ વક્રીભવન, પરાવર્તન, વિવર્તન અને વ્યતિકરણ શક્ય બને છે માટે પ્રકાશનો સ્વભાવ તરંગ છે. પ્રકાશનો સ્વભાવ કેવો છે? તરંગ છે. એનાથી આગળ વાત કરીએ તો 1870 માં જેમ્સ મેક્સવેલે શું કીધું તો પ્રકાશ એ વિદ્યુતીય ઘટક અને ચુંબકીય ઘટકનો બનેલો છે. પ્રકાશ વિદ્યુતીય ઘટક અને ચુંબકીય ઘટકનો બનેલો છે. પ્રકાશ વિદ્યુત અને ચુંબકથી બનેલો છે. માટે એણે શું કીધું તો કે પ્રકાશ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. પ્રકાશ શું છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. આવું કોણે કીધું? જેમ્સ મેક્સવેલે. પ્રકાશ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે. એનાથી આગળ વાત કરીએ મેક્સ પ્લાન્ક. એને સંપૂર્ણ કાળા પદાર્થનું વિકિરણ, કમ્પ્લીટ બ્લેક બોડી રેડિયેશન વિશે જ્યારે વાત કરી તો એણે એવું કીધું કે પ્રકાશ કણ પ્રકૃતિ છે. જો સાંભળજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું કીધું તો યુજિન્સે જો ડિફિકલ્ટી લઈ આવ્યા પ્રશ્નો, ત્યાં શું કીધું હતું યુજિન્સે? પ્રકાશનો સ્વભાવ
પ્રકાશનો સ્વભાવ તરંગ છે. અહીંયા શું કીધું તું? મેક્સ પ્લાન્કે પ્રકાશ કણ પ્રકૃતિ ધરાવે. પ્રકાશ કણ પ્રકૃતિ ધરાવે છે. અહીંયા યુજીન્સે કીધું પ્રકાશનો સ્વભાવ તરંગ છે. અહીંયા મેક્સ પ્લાન્કે કીધું પ્રકાશ કણ પ્રકૃતિ ધરાવે છે. આ કણનું એને નામકરણ કર્યું. કણને ફોટોન કીધા. કણને શું કીધા? ફોટોન કીધા. અને ફોટોનમાં સમાયેલી શક્તિ એનું સૂત્ર આપણે આગળ મેળવી ચૂક્યા છીએ. ઈ ચાલે છે ન્યુ. જ્યાં ચાલે છે દૂર કરવા આપણે શું મૂકીએ? પ્લાન્કનો અચળાંક. યાદ કરો, પ્લાન્કનો અચળાંક E બરાબર h ઇન્ટુ ન્યુ. જ્યાં E બરાબર શક્તિ, h એટલે પ્લાન્કનો અચળાંક. યાદ કરો, E બરાબર h ઇન્ટુ ન્યુ. તો અહીંયા શું કીધું? પ્રકાશ તરંગ છે. અહીંયા શું કીધું? પ્રકાશ કણમય સ્વરૂપે છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ તરંગે છે, પ્રકાશ કણમય છે. તો દ્વિધાજનક પ્રશ્ન છે. પ્રકાશ કણે છે, પ્રકાશ તરંગે છે. આ તો 5મા ધોરણના ટેક્સ્ટ બુકમાં આવતા પાઠ જેવું થયું. હવા છે, નથી, છે. પ્રકાશ કણે છે, પ્રકાશ તરંગે છે. તો ઇતિહાસની સદીમાં સૌથી મોટા વૈજ્ઞાનિક એટલે કે આલ્બર્ટ આઇન્સ્ટાઈન. હિસ્ટ્રી ચેનલમાં એની બાયોગ્રાફી છે. એની બાયોગ્રાફી તમે જોવો તો એના શરૂઆતના સમયમાં આલ્બર્ટ આઇન્સ્ટાઈનને એ જ પ્રશ્ન થતો. એણે ફિઝિક્સમાં જમ્પ લાવ્યું એનું કારણ મૂળભૂત એનો એક પ્રશ્ન હતો, વોટ ઇઝ લાઇટ? પ્રકાશ શું છે? એને એના વિશે જ જાણવું હતું. એટલે જે સાયન્ટિસ્ટ બન્યા. જિંદગીમાં એના પહેલો પ્રશ્ન જ હતો. સાયન્ટિસ્ટ તરફનું પ્રયાણ કર્યું ત્યારે આલ્બર્ટ આઇન્સ્ટાઈને પહેલો પ્રશ્ન જ હતો, વોટ ઇઝ લાઇટ? પ્રકાશ શું છે? એ માટે 1905માં એણે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ આપી. એના વિશે આપણે આગળ ડિટેલમાં ભણશું, પણ એ પહેલા એની માહિતી શું કહેવા માંગે છે જોઈએ. તો કે તેણે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ સમજાવવા માટે પ્રકાશને શું કીધું? કણ કીધું. હમણાં અહીંયા આપણે શું કહેતા હતા? તરંગ છે. વળી અહીંયા કહેતા હતા કણ છે. વળી પાછું શું કીધું? કણ. તો પ્રકાશ કણ છે કે તરંગ? પ્રકાશ કણ છે કે તરંગ? તો આ બાબતથી 1924માં લુઈસ ડી બ્રોગલીએ દ્વૈતવાદ રજૂ કર્યો. શું રજૂ કર્યો? દ્વૈતવાદ. ડ્યુઅલ નેચર ઓફ લાઇટ. ડ્યુઅલ નેચર ઓફ લાઇટ. પ્રકાશના વિકિરણનો દ્વૈત સ્વભાવ. દ્વૈત એટલે બે. દ્વૈત એટલે બે. પ્રકાશના વિકિરણનો દ્વૈત સ્વભાવ. પ્રકાશને તરંગ સ્વરૂપે સ્વીકાર્યા બાદ તેની પ્રકૃતિ કણ સ્વરૂપે હોય. શું કીધું પેલા? પ્રકાશ તરંગ. પછી પાછું કીધું પ્રકાશ કણ. જો બ્રોગલી શું કહે છે? લુઈસ ડી બ્રોગલી શું કહે છે? તો કે પ્રકાશને તમે એવું કયો કે પેલા તરંગ છે, પછી તમે કયો કણ છે. હાલો માની લીધું, હાલો સ્વીકારી લીધું. મેન તમે બે સ્વીકારી લીધું કે પ્રકાશ કણે છે અને પ્રકાશ તરંગે છે. તો લુઈસ ડી બ્રોગલી શું કહે છે વિદ્યાર્થી મિત્રો? તો ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, અણુ, પરમાણુ જે ઘટક કણ છે એની પ્રકૃતિ કેવી હોવી જોઈએ? તરંગ. જો પ્રકાશ તરંગ સ્વરૂપે હોય તો એને તમે કણ સ્વરૂપે સ્વીકારો છો, તો જે ઘટક કણ સ્વરૂપે છે એને તમારે તરંગ સ્વરૂપે સ્વીકારવા જ પડે. તરંગ સ્વરૂપે સ્વીકાર્યા બાદ પ્રકૃતિ કણ સ્વરૂપે છે, તો જે ઘટક કણ સ્વરૂપે છે તેની પ્રકૃતિ તરંગ હોવી જ જોઈએ. માટે એણે એના ઉપરથી કથન રજૂ કર્યું. દરેક ગતિશીલ કણ
ગતિશીલ કણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. દરેક ગતિશીલ કણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. અને સમીકરણ સ્વરૂપે સાબિતી આપી. આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું પ્રચલિત સમીકરણ આપ જાણો છો, E બરાબર mc સ્ક્વેર. પ્લાન્કનું સમીકરણ આપણે મેળવી ચૂક્યા છીએ. E બરાબર hc અપોન લેમ્બડા. આ બેને હું ભેગા કરું તો E ની જગ્યાએ આ કિંમત મૂકું તો વાંધો કાંઈ વાંધો નહીં સાહેબ. તો કિંમત મૂકું mc સ્ક્વેર બરાબર hc અપોન લેમ્બડા. mc સ્ક્વેર બરાબર hc અપોન લેમ્બડા. એ ગુણાકારનો નિયમ છેદ અંશમાં અંશ છેદમાં અહીંયા શું થશે? લેમ્બડા બરાબર hc અપોન mc સ્ક્વેર. cc વહી જશે તો વધશે શું? લેમ્બડા બરાબર h અપોન mc. લેમ્બડા બરાબર h અપોન mc. c બરાબર v લેતા શું કીધું મેં? c બરાબર v લેતા તો મને શું મળે? લેમ્બડા બરાબર h અપોન mv. જ્યાં લેમ્બડા શું હશે? તો કે લેમ્બડા હશે કણની તરંગ લંબાઈ. h શું હશે? પ્લાન્કનો અચળાંક. જ્યાં m બરાબર શું હશે? કણનું દળ. અને જ્યાં v બરાબર હશે કણનો વેગ. લેમ્બડા બરાબર શું હોય છે? કણની તરંગ લંબાઈ. h બરાબર પ્લાન્કનો અચળાંક. m બરાબર કણનું દળ. v બરાબર કણનો વેગ. એ દળ ગુણ્યા વેગ 9મા ધોરણમાં આવી ગયું. એને તો વેગમાન કહેવાય. શું કહેવાય? વેગમાન. તો m ગુણ્યા v, વેગમાન એટલે p. મૂકી શકાય? હા, તો મૂકો ને ભાઈ. લેમ્બડા બરાબર h અપોન p. સમીકરણ નંબર 2. તો I સાચું છે, I સાચું છે. માટે સમીકરણ 1 અને સમીકરણ 2 ને દ્રવ્ય તરંગ સમીકરણ કહે છે. હજી એકવાર સમીકરણની સાબિતી જોઈ લઈએ. આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું સમીકરણ E બરાબર mc સ્ક્વેર. પ્લાન્કનું સમીકરણ E બરાબર hc અપોન લેમ્બડા. અહીંયા E ની કિંમત હું આમાંથી મૂકું. mc સ્ક્વેર બરાબર hc અપોન લેમ્બડા. લેમ્બડા અહીંયા જાય, mc સ્ક્વેર છેદમાં આવે, cc ઉડી જાય. લેમ્બડા બરાબર h અપોન mc. જ્યાં c બરાબર હું લઈ લઉં v. લેમ્બડા બરાબર h અપોન mv. જ્યાં લેમ્બડા બરાબર તરંગ લંબાઈ, પ્લાન્કનો અચળાંક બરાબર દળ, v બરાબર કણનો વેગ. સમીકરણ નંબર 1 એ પણ દ્રવ્ય તરંગ સમીકરણ છે. m * v બરાબર p લઈ લ્યો તો લેમ્બડા બરાબર h અપોન p. એ પણ દ્રવ્ય તરંગ સમીકરણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ વિદ્યુત ચુંબકીય વિકિરણની, એના સ્વભાવ વિશેની. એ તરંગ સ્વરૂપે છે અને કણ સ્વરૂપે છે. દ બ્રોગલીએ શું કીધું? તો કે કણ હોય, ગતિશીલ કણ, એ પણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. બ્રોગલી સમીકરણમાં આપણે ભણ્યા. એની મર્યાદા જોની વાત કરીએ, મર્યાદાની, તો દ બ્રોગલીના સમીકરણના મર્યાદામાં એવી હતી કે એ માત્ર સૂક્ષ્મ કણોને જ લાગુ પડે. તમે કે હું, આપણે તો મોટા કણો છીએ, આપણે તરંગ સ્વરૂપે હોઈ શકીએ નહીં. મોટા કણોને લાગુ પડે શકે નહીં. માત્ર ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન જેવા સૂક્ષ્મ કણોને જ તે લાગુ પડી શકે. એનાથી આગળ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત 1927 માં આપેલ છે. શું છે કથન? અવકાશમાં રહેલ ગતિશીલ સૂક્ષ્મ કણનું સ્થાન અને વેગમાન. અવકાશમાં રહેલ ગતિશીલ સૂક્ષ્મ કણનું સ્થાન અને વેગમાન એક સાથે ચોકસાઈ પૂર્વક નક્કી કરી શકાય નહીં. જો સ્થાનમાં હોય તો વેગમાનમાં ન હોય, વેગમાનમાં હોય તો ચોક્કસ સ્થાને ન હોય. સ્થાન અને વેગમાન ચોકસાઈ પૂર્વક નક્કી કરી શકાય નહીં. એની સમજૂતી જોઈએ તો કે ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણનું અવકાશમાં સ્થાન નક્કી કરવા જો લેમ્બડા જેટલી તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનો ઉપયોગ કરવામાં આવે, જો લેમ્બડા જેટલી તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનો ઉપયોગ કરવામાં આવે તો
ઉપયોગ કરવામાં આવે તો માપેલ મૂલ્યમાં મળતી અનિશ્ચિતતા શું મળે? તો કે સ્થાનમાં અનિશ્ચિતતા પ્લસ ઓર માઇનસ લેમડા જેટલી હોય, પ્લસ ઓર માઇનસ લેમડા જેટલી હોય. શું વાત કરી? ઇલેક્ટ્રોન જેવું સૂક્ષ્મ કણ અવકાશમાં સ્થાન નક્કી કરવું, તરંગ લંબાઈ લેમડા જેટલી રાખવામાં આવે તો મળતી મૂલ્યમાં અનિશ્ચિતતા પ્લસ ઓર માઇનસ લેમડા જેટલી મળે. જો ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણનું અવકાશમાં સ્થાન નક્કી કરવા માટે વપરાયેલ તરંગ લંબાઈ ઘટાડવામાં આવે, અનિશ્ચિતતા ઘટાડી શકાય, અનિશ્ચિતતા ઘટાડી શકાય. તરંગ લંબાઈ ઘટાડો, અનિશ્ચિતતા ઘટે. ડી બ્રોગલીના સિદ્ધાંત અનુસાર ટૂંકી તરંગ લંબાઈતા ધરાવતું ફોટોન ઊંચું વેગમાન ધરાવે છે. ટૂંકી તરંગ લંબાઈ ધરાવતું ફોટોન કેવું વેગમાન ધરાવે છે? ઊંચું વેગમાન ધરાવે છે. હવે આ ફોટોન ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણ સાથે અથડાય. ધારી લો કે આ ફોટોન આ બીજારું ઇલેક્ટ્રોન, આ ફોટોન આની હારે અથડાય. શું કીધું? આ ઊંચું વેગમાન ધરાવતું ફોટોન ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણ સાથે અથડાય તો ફોટોનના વેગમાનનો અજ્ઞાત અંશ, ફોટોનના વેગમાનનો અજ્ઞાત અંશ શેમાં ધારણ થાય? ઇલેક્ટ્રોનમાં. માટે ઇલેક્ટ્રોનના વેગમાનમાં અનિશ્ચિતતા ઉદ્ભવે. ઇલેક્ટ્રોનના વેગમાનમાં સ્થાનમાં તો જો અહીંયા વેગમાનમાં ક્યારે? તો કે ઇલેક્ટ્રોન આરે ફોટોન ભટકાયડા, વેગમાનનો અજ્ઞાત અંશ ફોટોનનો ઇલેક્ટ્રોનમાં ગયો ત્યારે એના વેગમાનમાં અનિશ્ચિતતા ઉદ્ભવશે. આમ સૂક્ષ્મ કણોના સ્થાનની અનિશ્ચિતતા ઘટાડતા તેના વેગમાનની અનિશ્ચિતતાનું મૂલ્ય, તેના વેગમાનની અનિશ્ચિતતાનું મૂલ્ય આપમેળે વધે છે, આપમેળે વધે છે. એના આધારે સમીકરણ જોઈએ તો જો સ્થાનમાં રહેલી અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ, વેગમાનના માપિત મૂલ્યમાં રહેલ અનિશ્ચિતતા ડેલ્ટા પી, તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી બરાબર h/4 પાઈ. કેટલી જોવા મળે? h/4 પાઈ. હવે ડેલ્ટા પી નું મૂલ્ય આના મદદથી મેળવી શકાય, ડેલ્ટા એક્સ નું મૂલ્ય પણ આના મદદથી મેળવી શકાય. પહેલા શું વાત કરી? અનિશ્ચિતતાનો સિદ્ધાંત. તો કે અવકાશમાં રહેલ ગતિશીલ સૂક્ષ્મ કણ સ્થાન અને વેગમાન એકી સાથે ક્યારેય નક્કી કરી શકાય નહીં. પછી તો કે લેમડા જેટલી તરંગ લંબાઈ હોય તો ઘટાડો તો એના અનિશ્ચિતતામાં ઘટાડો જોવા મળે. ત્યારબાદ ફોટોન સાથે અથડાય તો વેગમાનમાં અનિશ્ચિતતા જોવા મળે. વેગમાન અને સ્થાન એની અનિશ્ચિતતાનું સૂત્ર આપણે મેળવ્યું ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી બરાબર h/4 પાઈ. તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતની. લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ચુંબકીય વિકિરણ અને હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત વિશે ચર્ચા કરી. તો JEE નીટ માટે ખૂબ જ અગત્યના કોન્સેપ્ટ હતા. તો વિડીયો વ્યવસ્થિત જોજો, વિચારજો. કંઈ ક્વેરી હોય તો મારા નંબર યા કોમેન્ટ્સમાં આપ લખી શકો છો. વિશેષ વિડીયો લેક્ચર અમારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ એટલે કે કેમેસ્ટ્રી વિથ MM સરમાં આપ નિહાળી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આજે વિશેષ કંઈ ન કહેતા અસ્તુ. જય હિન્દ, જય ભારત.